અરે ભાઈ રાતના 12 વાગે ભૂતની સ્ટોરી કેવી મજા આવશે સાંભળવાની. હા કે ભાઈ હવે ફાટશે તો નહીં તમારે? શેની પાટ હવે આ કોણ ફટ્ટુ બટ્ટુ નહીં ગયો બોલ ને. એકવાર શું થયું કે અમારે એક ગામડું હતું તો ત્યાં એક રિક્ષાવાળા કાકા હતા. એ કાકા એ મોજીલે એમની ચોકમાં ફરતા હોય રાત્રે. તો રાત્રે 1-2 વાગ્યા સુધી અમને ખબર નહીં કંઈક એક પેસેન્જર આવી, એક છોકરી હતી. તો એ છોકરીએ કાકાને એમ કીધું કે મને આ જગ્યા પર જવું. તો કાકા કહે કે સારું ચાલ હું તને લઈ જાઉં. પણ કાકાએ થોડી વાર બેસાડી રિક્ષામાં, થોડી આગળ જઈ પછી ખબર નહીં છોકરીની કશી વસ્તુ પડી ગઈ. તો કાકાએ કીધું કે સારું ચાલ હું નીચે જઈને લઈ આવું. તો કાકા લઈને આવ્યા પાછા. તો કાકાએ જોયું તો છોકરી થોડીક અજીબ દેખાઈ. તો કાકાએ તરત છોકરીને રિક્ષામાંથી ઉતારી દીધી. હવે થયું એવું કે કાકા પછી રમરમાટ નીકળી ગયા. પછી કાકા ખાસા આગળ ગયા અને પછી કાકાને પછી ખબર પડી કે કંઈક તો પ્રોબ્લેમ હતી. પછી કાકાએ પાછળ જોયું નહીં, જવા દીધું. પછી બીજો દિવસ થયો. બીજા દિવસે કાકા એ રીતે નીકળ્યા રાત્રે. પણ કાકા થોડા ડરેલા હતા, સહેમેલા હતા. પછી ખબર નહીં એવી જ કોઈક છોકરી આવી પણ એનાથી થોડીક અલગ હતી. તો કાકાએ બેસાડી દીધી. ફરીથી એ છોકરી એક જગ્યા પર જવાનું કીધું. પછી નોર્મલી કંઈક વાતો થઈ કાકાને અને છોકરી વચ્ચે. તો છોકરીએ કાકાને એમ કીધું કે કાકા તમારી જોડે કંઈક અજીબ હાદસો થયો. તો કાકાએ કાલવાળી વાત કીધી કે ભાઈ કાલે મારી જોડે આવું થયું કે એક રિક્ષામાં એક છોકરી આવી હતી, એનું પર્સ નીચે પડી ગયું. મેં એનું પર્સ લેવાને એને આપવા ગયો તો મેં જોયું કે એના પગ ઊંધા હતા. એના પગ આમ હતા, એના પગ આમ હતા. અજીબ લાગે ને? હા. એટલે કાકાએ છોકરી નીચે ઉતારી દીધી. તો એ છોકરી એના રસ્તે જતી રહી અને કાકા એમના રસ્તે. આ બીજા દિવસની વાત હતી જ્યારે પેલી છોકરી એને સ્ટોરી પૂછી. તો કાકાએ આ સ્ટોરી એ છોકરીને કીધી. તો એ છોકરીએ કાકાને તારે એક જ જવાબ આપ્યો કે મારા પગ બી ઊંધા. ઓ ભાઈ બે ભાઈ 1 hour later સ્ટોરી કહી દીધી પણ હવા જતા ફાટી રહી છે. ચલો જોઈએ. ચલો ગાઈસ મારા ભાઈ બોલી રહ્યો છે. મારા ભાઈ બીક લાગી રહી ને ભાઈ? 1 વાગી જાય રાતના. બીક લાગે યાર. ભાઈ ઝાંઝરનો અવાજ ક્યાંથી આવી રહ્યો ભાઈ? અવાજ સંભળાયો ભાઈ? એ જો ભાઈ અવાજ આવ્યો તો સાંભળ. હા ભાઈ મને લાગે છે કે છે. ચાલ જોઈને આવીએ. પણ ત્યાં તો કોઈ નહીં. દેખાયું? મારા ભાઈ મને બીક લાગે છે.